નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે આપનું। હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં બે સ્થળોએ વયવંદના આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું। અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં બે સ્થળોએ વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો। અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજન શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં આયોજન કરાયું। વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકોએ લીધો ભાગ। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત। અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં બે સ્થળોએ વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો। અંકલેશ્વરના ભરૂચની નાકા સ્થિત નગરપાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર જીઆઈડીસીની RBL સ્કૂલ પાછળ સુષ્મા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા। કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને DHO JS દુલેરા, નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડ કે જે 70 વર્ષથી ઉપરના જે પણ વડીલો છે, વડીલોના 5 લાખના કાર્ડ આ મેગા કેમ્પ રાખીને આજરોજ અંકલેશ્વર ખાતે અહીંયા ફાયર સ્ટેશન અને જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે આ બે જગ્યાએ આ મેગા કેમ્પ રાખીને તમામ વડીલોના આ કાર્ડ નીકળે એ માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આ કાર્યક્રમ યોજી રહી છે ત્યારે હું તમામ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડીલોનું આયુષ્ય લાંબુ રહે, સ્વસ્થ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું અને એઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વયવંદના કાર્ડ દ્વારા એમને 5 લાખ સુધીનું જે આરોગ્ય માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ જે કાર્ડ છે એ કાર્ડ ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને પણ થઈ શકે છે। નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ કાર્ડ ત્યાં સરળતાથી મળી શકે છે। સાથે સાથે જે વડીલોથી અહીંયા સુધી આવી શકાયું નથી એવા વડીલોને પણ પોતાના ઘરે જઈને આ વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવશે અને એમના ઘરે જઈને વિતરણ કરવામાં આવશે। જે આ યોજના ખૂબ સારી છે। તમામ વડીલોના આશીર્વાદ અમને મળતા રહે એવી આશા રાખું છું અને ફરીથી તમામ વડીલોને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આયુષ્ય સારું રહે અને આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના।